તો સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા હતા તેની ઉપર આપણે કરી લઈએ એક નજર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની ચૂક મામલે જનતા એટલે વિપક્ષ ઉપર કર્યા આકરા પ્રહાર અને કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષને આ જ જનતા છે કે જે આપશે જડબાતોડ જવાબ। અમે દેશ બનાવવાની વાત કરીએ છીએ અને વિપક્ષ છે કે જે કરી રહ્યું છે દેશ તોડવાની વાત। એટલે કે હવે જનતા સમજી ગઈ છે વિપક્ષની આ જે રણનીતિ છે તેને। વર્ષ 2024 બાદ ખાલી સીટો પણ ભરાઈ જશે એટલે કે જે અત્યારે ખાલી સીટ છે તે જોવું રહ્યું। જનતાનો આદેશ હશે તો 2024 બાદ એ સીટ પણ ખાલી પડેલી ભરાઈ જશે। બોખલાહટ અને હતાશામાં વિપક્ષ કરી જાય છે એક એવી ભૂલ કે જેનો પસ્તાવો તેને જનતા જ્યારે ચૂંટવાની હોય છે ત્યારે આપી દેતી હોય છે। જનતાને વિપક્ષના કારનામાઓ અંગે જાગૃત કરો એટલે કે વિપક્ષ જે પ્રકારનું કારનામું કરે છે એમાં સૌથી મોટું ઉદાહરણ 350 કરોડની જે રોકડ મળી આવી તેના વિશે હતો। વિપક્ષ કરે છે નકારાત્મક રાજકારણ। તમારે પ્રજાને સાથે રાખવી હોય તો પ્રજાને સ્પર્શતા મુદ્દાને લઈને તમારે આવવું જોઈએ, નકારાત્મક રાજકારણ રમવું ન જોઈએ। વિપક્ષનું વલણ દુઃખી કરનારું છે એટલે વિપક્ષ જે પ્રકારની રાજનીતિ કરી રહ્યું છે તેનાથી ફક્ત ને ફક્ત જનતા દુઃખી થાય છે। વલણ દુઃખી કરનારું વિપક્ષનું લાગે છે સંસદમાં ઘુસનારાઓનું વિપક્ષ સમર્થન કરે છે। આ સૌથી મોટો મુદ્દો અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદીય દળમાં સાંસદોને જ્યારે સંબોધ્યા ત્યારે તેઓએ કર્યું હતું। તો બીજી બાજુ લોકસભામાં આજે પણ વિપક્ષ દ્વારા